આયોજનને લઈ રિવ્યુ બેઠક યોજાઈ. મહાનગરપાલિકા વડી કચેરી ખાતે દર મંગળવારે રિવ્યુ બેઠક યોજવામાં આવે છે. આજે મંગળવારે રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી. આ બેઠક વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલ તથા તમામ પદાધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. આગામી દિવસ ગણપતિ તહેવારને લઈને વડોદરા શહેરમાં રોડ, રસ્તા, લાઇટ તથા ગણેશ વિસર્જનને પણ લઈને યોજાઈ હતી. જ્યારે વડોદરા શહેરના સ્તરના કામોને લઈ બેઠક યોજવામાં આવી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા તમામ અધિકારીઓ, તમામ ડિપાર્ટમેન્ટના એચઓડી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે જે સ્વર્ણિમના કામો થતા હોય છે એ કામના પ્રોગ્રેસ કેવા છે, કેટલા કામો ટેન્ડર હેઠળ છે, કેટલા કામો પ્રગતિ હેઠળ છે, કેટલા કામોમાં સ્ટોપેજ આપ્યા છે અને કયા કામોમાં ટેન્ડરો નથી ભરાતા અને કારણ શું છે, આ બાબતની સમીક્ષા હતી. સ્વર્ણિમના કામો 22-23 અને 23-24ના પ્રોગ્રેસ શું છે કે 22-23ના કામો છે એમાં લગભગ 70-80% જેટલા કામો પતી ગયા છે અને 23-24ના જે કામો છે એમાં લગભગ 60% જેટલા કામો પત્યા છે. આ કામને વેગ મળે એ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જે સૂચિત કરવાના હોય કે ક્યાં કામ અટક્યું છે અને કામમાં ગતિ મળે એ માટે નાગરિકોની રજૂઆતો, કાઉન્સિલની રજૂઆતોના આધારે કયા કામને પ્રાયોરિટી આપીને કયા કામમાં વેગ આપવાની જરૂર છે આ બાબતની રિવ્યૂ મિટિંગ થતી હોય છે. આજે હું પણ મિટિંગમાં ગયો હતો કારણ કે ગણપતિનો ઉત્સવ આવે છે. ઠેર ઠેર પેચવર્ક કરવાનું કામ જરૂરી છે. ઘણી જગ્યાએ પાણીની ટાંકી, બૂસ્ટર પંપ, ડ્રેનેજ લાઇન, પાણીની નળીકાઓ એ ચોમાસાને લીધે અથવા કોઈ ગેરંટીવાળો રોડ હોય એ નહીં ખોદવાના પરમિશનને લીધે એ કામો અટકેલા છે. એટલે કયા કામમાં નાગરિકોને વધુ ફાયદો થાય છે એ પ્રમાણે આ કામોને વેગ મળે અને કદાચ ગેરંટીવાળો રોડ ખોદવામાં આવે તો કોન્ટ્રાક્ટર પોતે જ એ રોડનું રિસ્ટોરેશન કરે અને એની પણ 5 વર્ષની ગેરંટી વોરંટી આપે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. ઘણા બધા કામો એવા છે કે જેમાં 5 એટેમ્પ કરતાં વધુ એટેમ્પ થવા છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી. તો અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યારે બીજા કામો ભરતા હોય તો આ કામો કેમ નથી ભરાતા અને શું કારણ છે, આ બધા કારણોની સમીક્ષા કરી અને વહેલી તકે કામો પૂર્ણ થાય, નાગરિકોની સુવિધામાં વધારો થાય અને સ્વર્ણિમની જે ગ્રાન્ટો આવે છે એ સમયસર વપરાતી રહે. અધિકારીઓને કડક સૂચના આપી છે કે કામમાં વેગ લાવવાની જરૂર છે કારણ કે વડોદરા કોર્પોરેશન રિસ્પોન્સિવ બન્યું છે. નાગરિકોની ફરિયાદોનો નિકાલ તરત થાય, પરંતુ જે લાંબા ગાળાના આયોજન છે એ પણ સમયસર પૂર્ણ થાય એ પણ જરૂરી છે. એટલા માટેની રિવ્યૂ બેઠક હતી.